ધોરિયામાં પાણી આવે છે અને આ રીતે કપાસ સોંપેલો છે તો એટલે છોડ થઈ જશે, જોઈ શકો છો. અને આ રીતે પાણી હાલ્યું જાય છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. વાડીમાં મગફળી છે અને કપાસ છે. તો કપાસમાં જ આપણે પિયત કરવાનું છે. તો તમને દેખાડું કઈ રીતે મેં પિયત કરીશ અને વાડી દેખાડું, તો ફૂલ વિડીયો જોઈજો. તો જોઈ શકો છો વાડી છે. વાડીમાં કપાસ સોંપેલો છે તો અવડો અવડો થઈ ગયો છે, જોઈ શકો છો. એના છોડ અવડા છે તો આપણે એમાં પિયત કરીએ છીએ. તો જોઈ શકો છો આ રીતે પાણી હાલ્યું જાય છે. ને આવો છે ધોરિયો છે, તો ધોરિયા પાણી આવે છે. તો ખાલી ધોવાઈ ન જાય એટલા માટે 3-4 ખેર જવા દેવું પડે પાણી. તો બગલો આવ્યો છે, તો બગલો આ રીતે ચાલે છે. વાડી જોઈ શકો છો, આવી વાડી છે. આ કપાસ છે એની બાજુમાં છે મગફળી છે. તો જોઈ શકો બગલો આ રીતે ઉડે છે. તો આપણે બગલાની થોડાક નજીક જઈશું. તો જોઈ શકો છો આ રીતે બગલો હાલે. અને પાણી જોઈ શકો, પાણીની સ્પીડ એટલી છે. તો ખાળિયામાં આ રીતે પાણી હેલું જઈશું. આવા ખાળિયા કરેલા છે. તો આપણે જઈશું હવે ધોરીએ આપણે ચાલ્યા જઈએ છીએ. તો જોઈ શકો છો આ રીતે ધોરીએ પાણી આવે છે. કપાસ જોઈ શકો, આવો કપાસ છે. તો પાણીની સ્પીડ જોઈ શકો, એટલું પાણી આવે છે. તો આપણે જઈશું પાણી જ્યાં આવે છે ને એ તમને દેખાડું કઈ રીતે આવે છે. તો મોટર ચાલુ છે. તો જોઈ શકો અહીં બગલો તેને ફસાવી ગયો છે. તો જોઈ શકો છો એટલું પાણીની સ્પીડ છે. મોટરમાં એટલું પાણી આવે છે. તો આ ધોરી આ રીતે પાણી હાલી જશે. જોઈ શકો ધોરી આવો છે લાંબો. વાડી જોઈ શકો એટલી વાડી છે. તો 2 ધોરિયા જઈશ પાણી ધોરિયામાં તૂટે નહીં તે માટે. બાજુમાં જોઈ શકો વાડીની બાજુમાં જંગલ છે. તો જંગલમાંથી નીલગાય ને અહીં આવે છે. જનાવરો તો નુકસાન કરે એટલે ધ્યાન રાખવું પડે એમાં. તો જોઈ શકો એટલું પાણી અહીંયા ભરાણું છે. તો આપણે થોડુંક ઝીપ્ર કરશું. અહીંયા ધૂળ ભરાઈ ગઈ છે અહીંયા, એટલે આ ધૂળ કાઢી. તો જોઈ શકો આ રીતે પાણી હાલી જશે આમાં. તો જોઈ શકો ખાલીએ પાણી ચડી ગયું છે હવે. આવો કૂવો છે ને કૂવામાં એટલું પાણી ભરેલું છે. જોઈ શકો અહીંયા લાઇટ છે, થાંભલા આ રીતે ફિટિંગ કરેલા છે. ને કવરની બાજુમાં આવા વૃક્ષો છે લીમડાના. ને કવરની બાજુમાં આવું પડ્યું છે મશીન, જોઈ શકો છો. ને મગફળી છે, તો મગફળી અવળી થઈ ગઈ છે. જોઈ શકો આવો આંબાનું વૃક્ષ છે અહીંયા. તો આપણે અત્યારે મગફળીમાં ચાલ્યા જઈએ છીએ. તો આજે આપણે કપાસમાં પિયત કર્યું. તો પિયત પૂરું થઈ ગયું છે. આપણે જઈશું ઘર બાજુ.
તો જોઈશું કે આપણી ગાડી ના પડી છે. તો મગફળીના છોડ ઓવડે જ છે. તો બાજુમાં જંગલમાંથી બધા ભૂંડ છે, નીલગાય વાડીમાં આવી જાય છે, ઘણું ખરું નુકસાન કરીને પછી તો ધ્યાન બહુ રાખવું પડશે.